સંજીવનીમાં આપણે એનઆરઆઈ ઘણા બધા પેશન્ટની ટ્રીટમેન્ટ અને પંચકર્મ સારવાર કરતા હોઈએ છીએ. એવા જ એક એનઆરઆઈ પેશન્ટ છે પરબતભાઈ મારી સાથે છે અને એમણે આપણા આયુર્વેદ હોસ્પિટલની સારવારથી અને શરીરમાં શું અનુભવ થયો એના વિશે આપણે એમને પૂછશું. જય સ્વામિનારાયણ પરબતભાઈ. જય સ્વામિનારાયણ સાહેબ. પરબતભાઈ, શું તકલીફ હતી કહેશો તમને? મને ગેસની તકલીફ બહુ હતી. 1999થી મને તકલીફ હતી. એટલે લગભગ 26 વર્ષથી? હા, 26 વર્ષ. ઓકે. તો 26 વર્ષ મેં કમર દુખતી પણ મને ખબર ન પડી કે મને આ ગેસ ભોગે છે. તો મેં ઘણા બધા ડૉક્ટરને બતાવ્યા, પિચ્યુટી કઢાવી, બધું કોશિશ કરી પણ મને કાંઈ ફેર ન પડ્યો. બરાબર. પણ હું બિલ્ડિંગમાં હું પોતે કોન્ટ્રાક્ટર હતો પણ કામ કરતો તો મને કમર દુખી આવતી. તો આજે આપણે ઉંમર એટલે આપણે કામ તો કરી જ અને કરવું જ પડે. કમર દુખતી પડે, હું એને ઇગ્નોર કરતો હતો. પછી ઉંમર થતી ગઈ એટલે મેં મારી બીજી મારું કોન્ટ્રાક્ટર ટ્રેડિંગ મેં બદલાવ્યો એટલે મેં દુકાન લીધી કે મને એમાં બેઠક રહે અને શાંતિ મળે. તો એમાં આપણે કામ તો કરવું પડે, બોક્સ ઉચકાવવા, આ ઉચકાવવા. કમર દુખતી હતી. પછી એ કરતાં સાહેબ અમે ઘણા બધા, એક મારો ફ્રેન્ડ છે કુરજીભાઈ, એમને એ જ પ્રોબ્લેમ હતી. તો પછી અમે એક 99માં હું ને કુરજીભાઈ અહીંયા આદિપુર આવ્યા. એક ડૉક્ટર સાહેબને મળ્યા, એ સ્પેશિયલિસ્ટ કમરના હતા. તો એમને કીધું કે સાહેબ અમે કમર બહુ દુખે છે. તો મને એને કીધું કે તું એમઆરઆઈ કરાવ. ડૉક્ટરભાઈને કુરજીભાઈને એમ કીધું કે તું આ છે. તો એ પછી કુરજીભાઈ આડોનો શું ટ્રીટમેન્ટ કરી, પણ હું પછી મારો ફોલો કરતો ગયો. એમઆરઆઈ કરાવી, આ બધું કરાવ્યું, પણ મને એ મટતું તો નહીં જ. કમરને ગેસ બે એમને રહેતું હતું. બરાબર. પછી આ પેટ વધવા માંડી ગયો ને તો સાહેબ એમ થયું કે પેટ કેમ વધે છે, કામ નથી કરી શકતો, બેવડો નથી વાગતો. સાહેબ હું હાલી ના આપતો, અમારો ખોટું નહીં. અચ્છા, એવી તકલીફ? હા, હાલી ના આપતો. પણ પછી હું ત્યાં ગવર્મેન્ટમાં ક્લેમ કર્યા, પણ ગવર્મેન્ટ એ તો એ લોકો જે નિયમ હોય. કઈ જગ્યાથી આવો છો તમે? યુકેમાં? હું યુકે માન્ચેસ્ટરથી આવું છું. બરાબર. એટલે ત્યાં પછી તમે બધું ત્યાં મેડિકલ ડૉક્ટર સાહેબ બધાને બતાવ્યા. એ છે પ્રાઇવેટ ગણો ગયો, ચાઇનીઝને બતાવ્યું, એક્યુપેશર કર્યા, ઓલી બીજા શું કે એક્યુપંક્ચર એ બધું કર્યું, ફિઝિયો કરાવ્યો, પછી મસાજ કરાવી, એ બધું કરાવ્યું. એટલે દવામાં મેં કોઈ જાતની ખામી નથી રાખી. બરાબર. છતાં મટ્યું નહીં. એટલે પછી હું પાછો ઇન્ડિયા આવ્યો. એક ડૉક્ટરને બતાવી મુંબઈમાં. ડૉક્ટર સાહેબને એમ કહ્યું સાહેબ કમર બહુ દુખે, તો મને કે તને ઓપરેશન કરવું પડશે અને એને 5 લાખનો ખર્ચો કીધો. મેં કહ્યું 5 લાખ ખર્ચો તો છે કે સાહેબ, પણ ઓપરેશન કરતા મને નહીં, કમર મારી સરખી નહીં થાય તો જવાબદારી કે નહીં. તો મેં કહ્યું તમે જવાબદારી લેતા હો તો મને ઓપરેશન કરો. તો કે જવાબદારી અમે ન લઈ. પછી એને જે ઓપરેશન કર્યા હતા ને એ માણસોને બોલાવ્યા કે જો અમે ઓપરેશન કર્યા મને સમજાવો. મેં સાહેબ સમજાવવા માટે મને કામ ના આવે, કેમ કે એ માણસનું તાસી કેવી છે અને એને શું બોલવું મને ખબર નથી. પણ મને જે છે ઓપરેશન તમે જવાબદારી લેતા હો તો ઓપરેશન કરો. બરાબર. તો એમને કીધું કે ના જવાબદારી નહીં. તો મેં સાહેબ મને ઓપરેશન કરવું નથી. એટલે પછી અહીંયા અમે આવ્યો, દેશી દવા ઘણી બધી કરી. એક તો આપણે ભુજમાં અહીંયા આપણે ત્યાં ડૉક્ટર છે, ત્યાં હું દવા કરતો પણ એને મને દવા ખાતો એટલે ફેર પડતો, પછી નોર્મલ એ થતું. બરાબર. પછી ઘણા બધા સંતોને પૂછા કરી, બધું કર્યું. લગભગ તમે આટલી બધી અલગ અલગ દવાઓ કરી હશે તો કેટલા અલગ અલગ ડોક્ટર મળ્યા હશે? લગભગ વિદેશી બધું થઈને ઓછા મને 20 થી 25 ડૉક્ટર્સ મળ્યો સાહેબ. એમને અલગ અલગ જાત? મેં ઓછામાં નહીં વાપર્યો તો 15-20 લાખ રૂપિયા વાપર્યા હશે. ઓહો. હા, બરાબર. નિદાન શું આવતું કમરમાં ને પેટમાં બેમાં? નિદાન સાહેબ એ આવતો કે મને એ દવા દેતા પણ દવા ખાઉં ત્યાં સુધી બરોબર, પાછું નોર્મલ એ હોય એ થાય. ઇન્જેક્શન પણ લેવડાવ્યા? ઇન્જેક્શન કમરમાં લેવડાવ્યું હતું. તો આ બધી અલગ અલગ કમરની ને પેટની બધી દવા કરી પણ લગભગ અવડા વર્ષથી તમે કાંઈ નિદાન ન મળ્યું? ના, નિદાન ન મળ્યું. પછી આપણી હોસ્પિટલની જાણ કરી હતી ને તમે અહીંયા એટલે હું આ પછી તમારા બધા વિડીયો જોતો જોઉં ફેસબુક મને, તમારો વિડીયો મને જોવા મેં કહું આ ડૉક્ટર બરોબર લાગે છે મારા માટે. એટલે મેં પછી તમને થોડા તમે જોયો બધા, તમારા બધા માણસો બધા ઇન્ટરવ્યુમાં આવે છે, બધા સમજીને પછી મેં કહું હાલો આ સાહેબને ટ્રાય કરી આવી. કદાચ મારા કિસ્મત હશે તો મને આ સાહેબને કદાચ ટ્રીટમેન્ટ મને કામે આવી જશે. તો હવે તમે પરબતભાઈ આપણી પાસે આવ્યા અને આપણી રેગ્યુલર 3 મહિના મેડિસિન થઈ હશે, તમને અત્યારે જે છે એ કેવું લાગે છે? મિત્રો ખરેખર આ ડૉક્ટર સાહેબનું હું મારા ઉપર કહું છું કે હું અત્યારે મેં 1.5-2 મહિનાથી ટ્રીટમેન્ટ કરાવું છું. પણ હા મિત્રો એ ખ્યાલ રાખજો કે તમને જે સાહેબ કહે ને એનો તમને ફોલો કરવો પડશે. કારણ કે ખાવા ઉપર આ બહુ બધું ઇમ્પોર્ટન્ટ છે. પણ ડૉક્ટરનો જે સાહેબ કહે એને ફોલો કરશો ને જે ખાવા માટે તો 100% ફરક પડશે કે તમને ફાયદો થશે ને થશે. તમને જે પરબતભાઈ આપણે પંચકર્મ ટ્રીટમેન્ટ કરાવો તેનાથી કેવું લાગ્યું? સાહેબ મને પંચકર્મ તો ઓલવેઝ મને વધારે ગમે. હું આ બાબત સોરી કહેતા ભૂલી ગયો, આ બાબત હું કેરાલા ગયા છું 7 વીક. અચ્છા. હા, ઓલા આયુર્વેદિક માટે. એટલે એના આ બધો આના સારું જ ગયો હતો પણ એમાં હું 7 વીક રહેતો તો મને એટલે ફરક પડ્યો, પણ એ થોડાક ફરક પડ્યો. પણ મને અમે ઓઇલી મસાજ તો અમે વધારે ગમે, ચાહે બોમ્બે હોય કે આ હોય. જે તમારું નિદાન આપણી હોસ્પિટલમાં થયું
જે તમને ટ્રીટમેન્ટ્સ મળી એમાં તમને કેવું લાગ્યું? સાહેબ એકદમ મને મજા આવી અને મને સારું ઘણું થઈ ગયું છે. હમણાં જો આજે જ હું ટ્રીટમેન્ટ તમે આ કર્મયોગની ટ્રીટમેન્ટ કરાવી છે, બહુ સારું છે. એમાં બધી બેનિફિટ છે. પેટમાં આપણે બહુ સારું રીતે મસાજ કરે છે, એમાં આપણે ખબર પડે છે કે આપણું પેટ ક્યાં દુખે છે અને અમે સારું છે. પછી બીજું ટ્રીટમેન્ટ કરે છે આપણે ઓલું બસ્તીમાં સાહેબ ઓર સારું છે, કારણ કે એમાં તો શરીરનો ખરાબ હોય છે ને બધો બહાર નીકળે છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. અને ઘણા લોકો જેમ કે તમારી એજ 65 છે, તો ઘણા લોકો ઓલ્ડ એજમાં બીતા હોય કે ભાઈ પંચકર્મથી કંઈ તકલીફ થાય. તમને એવું કંઈ લાગ્યું, અનુભવ થયો કે એવું? એ પંચકર્મ કોઈ જાતની તકલીફ નથી થતી, કેમ કે પંચકર્મ ખાલી ઉંમર લાગુ પડતી જ નથી. 60 વર્ષ કે 70 વર્ષ 80 વર્ષ હોય એનું કોઈ જાતનું એમાં કનેક્શન નથી હોતું, કારણ કે પંચકર્મ આખું વસ્તુ તમારા શરીરને તમારે ડ્રેનિંગ કરે છે એ વસ્તુ. પણ એ તમને દુખાવો કે તમને ખાધ એમાં કાંઈ ફેક નથી પડતો. ઉંમર 80 વર્ષનો હશે ને તો આ પંચકર્મ કરી શકશે અને દવા ખાઈ શકશે. ઓકે. અને તમે જે પરબતભાઈ ટ્રીટમેન્ટ માટે આવતા, ટ્રીટમેન્ટ્સ આપણી થઈ, જો તમને આપણી પાસે જે 2-2.5 મહિના ટ્રીટમેન્ટ કરી એમાં તમને એટલું રિલેક્સેશન લાગ્યું, એટલું હમણાં 20-25 વર્ષ તમે ફર્યા એમાં ક્યાંય લાગ્યું એટલું રિલેક્સેશન? કેટલું આમ પ્રોપર લાગ્યું? ના, આમાં સાહેબ એમાં 10% નથી લાગ્યું મને. કેમ કે અત્યારે હું 2-2.5 મહિના ટ્રીટમેન્ટ કરો છો ને, મને 2-2.5 મહિનામાં સાહેબ 70% ફરક પડ્યો હોય તો મને 100% ખબર છે કે 5 મહિના મારી જે બીમારી છે ને નીકળી જશે. અને હાઉ યુ ફીલ? હવે તમે કેવું અનુભવ કરો? હું અત્યારે મારી બિઝનેસ છે અહીંયા અને હું ડેવલપર છું. અત્યારે હું બધું કામ કરી શકું છું. ને પહેલા ન કરી શકું. સાહેબ બેવડો વારો જાવ ને તો વિચાર કરતો બેવડો વરું કે ન વરું, વરી જતો તો એને ઊભો રહી જતો હતો. અને મને કમરમાં બહુ ખ્યાલ રાખવો પડતો, ક્યાંક આંચકો આવી ગયા છે તો મારી કમર દુખશે, એટલે પછી મને બહુ તકલીફ પડતી, બહુ આમ કેર કરવી. હા, બહુ કેર પડતી. હવે સ્ટ્રેન્થ કેવી? હવે કાંઈ નહીં, હું આખી ગાડી, મારી ટાઇલ્સની ગાડી આવતો આખી ગાડી ઉતાર નાખું. શું વાત કરો? હા સાહેબ, હું ઉતાર નાખું. પરબતભાઈનો કેસ સમજવાની જરૂર છે. ઘણા બધા પેશન્ટ આપણી પાસે આવતા હોય છે કે જેમને L4, L5, S1માં સાયટિકાની તકલીફને કારણે મણકામાં દબાણ હોય, એને કારણે કમરમાં દુખાવો, તો બધા પ્રોબ્લેમ રહેતા હોય. ખરેખર આ પ્રોબ્લેમ જે છે એમાં મુખ્ય 3 કારણો છે. સૌથી પહેલું કારણ છે પેટમાં જો ગેસ અને વાયુ રહેતો હોય તો આ પ્રોબ્લેમ મટે નહીં. બીજું કારણ છે જ્યાં સુધી તમારા મણકાને પૂરતું પોષણ ન મળે ત્યાં સુધી આ પ્રોબ્લેમ મટે નહીં. ત્રીજું કારણ છે તમે કસરત ગમે એટલી કરાવો, ગમે એટલી ટ્રીટમેન્ટ કરાવો, પણ જ્યાં સુધી તમારા મસલ્સ જે છે એને પોષણ મળવાની કડી સુધરે નહીં પાચનથી, ત્યાં સુધી પણ આ ન મટે. એટલે પાચન સુધારો તો અને તો જ વાયુદોષ દૂર થશે, ને વાયુદોષ દૂર થશે તો અને તો જ કમરના મણકામાં આ બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. એ આપણે પરબતભાઈના કેસમાં એ પોતે જ કહે છે, ને આપણે પણ જોયું કે જેમ જેમ પેટ સુધરતું ગયું એમ જે છે કમર પણ સારી થતી ગઈ. હવે તમે મને એ કહો પરબતભાઈ કે તમે શું અનુભવ, તમારે ડાયાબિટીસ છે, BP છે, કોલેસ્ટ્રોલ છે, પંચકર્મમાં ને આખી ટ્રીટમેન્ટમાં આયુર્વેદમાં તમને શું અનુભવ લાગ્યો? મિત્રો, મને ડાયાબિટીસ છે ચાલુ થઈ હતી, પણ મેં સાહેબને વાત નથી કરી કે મેં ડાયાબિટીસ છે. મેં કોઈ સ્ટાર્ટ થઈ છે, પણ હું જે સાહેબ મને જે ટ્રીટમેન્ટ કરી છે ને, જે પાવડર મને ઓલો પાણીમાં પલાળીને ઉકાળો કરવો છે ને, એમાં 100% તમને ડાયાબિટીસ તમને ફેર પડી જશે અને લગભગ તો મટી જશે. એટલે પછી ડિપેન્ડ, જો તમે કેર રાખશો તો આમાં ફાયદો છે. બાકી તમે કહેશો કે ના સાહેબ દવા દે છે હું ખાઉં છું, તો સાહેબ આ તો તમે દવા ખાતાય નહીં. કારણ કે આ વસ્તુ એવી છે કે આ તમે દવા દો છો ને હું કચરો ખાઉં છું તો કાંઈ મતલબ નથી. પણ તમે 100% તમે અઠવાડિયું 15 દી તમે ખાશો ને તો તમને ફેર પડશે કે મને ડાયાબિટીસનો તમે ફરક પડશે. તમે આ તમારો જે વિડીયો છે પરબતભાઈ, એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે, તો એને માટે આપણે આને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? સાહેબ મૂકી શકો પ્રેમથી. ઓકે. અને મારે જરૂર પડે તો મને કહેજો, હું ફ્રી ઇન્ટરવ્યૂ દેવા આવીશ. પણ માણસને ફાયદો થાય અને માણસો કેર કરે પબ્લિક, તો એના માટે બહુ સારું છે. આયુર્વેદમાં ખરેખર જે છે એ પરબતભાઈ જેમ કીધું એમ આયુર્વેદમાં પંચકર્મ સારવાર, દવા અને એટલી જ અગત્યની છે વ્યક્તિની
પોતાની પરેજી, તમે ડાયટ લાઇફસ્ટાઈલને કેટલું ધ્યાન રાખો છો આપણા પ્રમાણે, એનાથી બહુ ઝડપથી ફાયદા છે. પર્વતભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું તમે શું કહેશો એના સિવાય કાંઈ યુ હેવ ટુ સે? મિત્રો બીજો હું તમને કહું, હું આ બિદડામાં જે ઓલી આપણે આ વણિયા લોકોની હોસ્પિટલ છે ને સાહેબ, એમાં મેં ટ્રીટમેન્ટ કરાવી છે. એમાં બધી માલિશ કરાવતો, બધું કરાવતો. નેચરોપેથી? હા, નેચરોપેથી. એમાં મને કાંઈ ફેર ના પડ્યો. બીજું અહીંયા બળદિયામાં છે એક ભાઈ, એ કરતા, પણ હું એને 3-4 ફેરે ગયો છે, મને બહુ ફેર ન પડ્યો, એટલે મેં પછી ટ્રીટમેન્ટ આગળ ન વધ્યો સાહેબ. પણ મને ફેર પડે ને કે સાહેબ મેં આજે તમારી ટ્રીટમેન્ટ કર્યું, જો એમાં પણ 1% ફરક પડે ને તો હું આગળ તમારું ધ્યાન દઈ શકું. હવે ખરેખર પર્વતભાઈ જે વાત કરે છે એ છે નેચરોપેથી. ઘણા લોકો આયુર્વેદની નેચરોપેથીને સમાન સમજતા હોય છે કે ભાઈ નેચરોપેથી આયુર્વેદ છે, આયુર્વેદ નેચરોપેથી. ઘણા બધા નેચરોપેથીના સેન્ટરો પણ એવું ક્લેમ કરતા હોય છે કે અમે પંચકર્મ સારવાર કરાવી છે, પણ સાચું પંચકર્મ સારવાર શું છે એ તમને ખાસ જાણવાની જરૂર છે. પંચકર્મ સારવાર આયુર્વેદના ગ્રંથોમાં લખાયેલું છે, ઇન્ડિજિનસલી આયુર્વેદની જે આખી ટ્રીટમેન્ટ છે, અને એમાં નેચરોપેથી સાથે કોઈ જ લેવા દેવા નથી. નેચરોપેથીના સિદ્ધાંતો સાથે પણ એને બહુ મોટા લેવા દેવા નથી હોતા. એટલે જ્યાં પણ તમે પંચકર્મ સારવાર પ્રોપરલી થતી હોય, આયુર્વેદના ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ થતી હોય, નિષ્ણાત ડૉક્ટર હોય, તો જે સાચું પંચકર્મ થાય. તમે પંચકર્મ સારવાર કોઈ પણ જગ્યાએ કરાવતા હો તો એને 3 વસ્તુ ડૉક્ટરને ખાસ પૂછો. સૌથી પહેલું એ પૂછો કે સારવાર કર્યા પછી મને શરીરમાં કેટલી સ્ફૂર્તિ વધશે. બીજું તમે એ પૂછો કે સારવાર કર્યા પછી મને શરીરમાં થાક, નબળાઈ કે એવું કાંઈ તો નહીં આવી જાય ને. ત્રીજું એ પૂછો કે મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે, કારણ કે પંચકર્મ જો સાચી રીતે કરવામાં આવે ને તો રોગ ઝડપથી દૂર થાય, શરીરમાં સ્ફૂર્તિ વધે અને નબળાઈ તો ક્યારેય ના આવે. એટલે આ રીતે પંચકર્મ સારવાર થતી હોય, નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ થતી હોય તો તમને સાચું ટ્રીટમેન્ટ મળે. બાકી તમે ખાલી માત્ર નેચરોપેથીના નામથી કંઈ અલગ અલગ જગ્યાએ, હવે તો પર્વતભાઈ એવું થયું ઇન્ડિયામાં તો કે સ્પાવાળા અને બ્યુટી પાર્લરવાળાએ પંચકર્મ સારવારના નામથી બોર્ડ લગાડે. મિત્રો, હું સ્પામાં ગયો છું અને બ્યુટી પાર્લર કે હું ગયો છું. મને એમ થાય કે મને ક્યાં ફરક પડે, પણ કોઈ સ્પા પણ તમને કાંઈ ફરક નથી પડવાનો. એ તમને ખાલી મસાજ કરશે મોટી, પણ અહીંયા તમને મસાજ કરશે ને કલાકનો ટ્રીટમેન્ટ છે. બીજું સ્ટાફ બહુ સારો છે, અને એ લોકોની બીજું મને બહુ ગમ્યું કે એ લોકો ડૉક્ટર સાહેબની ટીમ છે, મને 2 દિવસ થયાને ફોન કરે, 2 દિવસ થયાને ફોન કરે, પ્રભુભાઈ તમને તકલીફ શાંતિ થઈ કે તકલીફ છે વધારે? બીજા મિત્રો ખ્યાલ રાખો, પણ તમે એ સાહેબ તો દવા દઈ દીધી આપણે, પણ અમે જે ટ્રીટમેન્ટ એની એટલે ગ્રુપ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, કે એ આપણી ખ્યાલ રાખે છે તમે ફરક કેટલો પડ્યો. અને એના માટે સાહેબને આપણે કહેશું સાહેબ ફરક કેટલો પડે, પણ એ આખો રેકોર્ડ પાછો સાહેબ લાગે આવે છે. ફોન ઓલા લોકો કરે પણ સાહેબ લાગે રેકોર્ડ આવે. એ જ હું તમને જાણ કરવા માગું છું કે અમારી પાસે 30થી વધુ ડૉક્ટરની ટીમ છે, અને એ બધા જ ડૉક્ટર્સ જે છે એને અમારી પાસે કોઈ પેશન્ટ આવે એટલે અમે અમારા બધા જ ડૉક્ટર્સની ટીમમાં એ પેશન્ટ એલોકેટ થઈ જાય કે ભાઈ આ પેશન્ટ છે ને તમારે એક્સ્ટ્રા કેર લેવાની છે. બરાબર. એટલે એ રીતે અમે ડૉક્ટર જે છે અમારા ટીમવાળા તમને જે છે એ અમારી સાથે રહેતા હોય છે. ના સાહેબ, એ છોકરા ગમે તમે તકલીફ હોય ને એકસો સાહેબને મળજો. સ્પેશિયલિસ્ટ આયુર્વેદિક છે ના સ્પેશિયલિસ્ટ છે. મેં એવા ડૉક્ટર નથી જોયા કે મને આટલું બધું દુખાતું તો મને આ સાહેબ 2-2.5 મહિના મટાડી દીધું. મિત્રો, પૈસા આજ છે ને કાલ નથી. શરીર હશે ને તમે બધું કરી શકશો. શરીર નહીં હોય ને તો તમે ઘરમાં તમારું કોઈ કિંમત નહીં કરે. પણ મિત્રો ખ્યાલ રાખજો, આ શરીર છે તો બધું છે. એટલે ડૉક્ટર સાહેબને મળજો, તમને મજા આવશે. ડૉક્ટર સાહેબ વેરી ફ્રેન્ડલી છે. અહીંયા જગ્યા ઉતરવાની આપણે ગુરુકુળ બાજુમાં, સાવ બાજુમાં છે. ત્યાં અહીંયા પાછું બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે અહીંયા કદાચ મોઢાવાળા થયા હો ને તો અહીંયા શાસ્ત્રિક ભોજન જમવા મળે છે ફ્રી ઓફ ચાર્જ, અને સારામાં સારું છે. તો મિત્રો, તો તમે આ સાહેબની તમે મુલાકાત લેજો, પછી તમે મને આ સાહેબને જેમ કહેજો કે સાહેબ મને આ તમને બેનિફિટ શું થઈ છે, એ માટે આપણે મને બહુ સારું છે સાહેબ. ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.